નમસ્કાર મિત્રો, હું અલ્પેશ ભટ્ટ ફ્લૂટ ટ્યુટોરિયલ શૃંખલામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। गुजराती गरबा म्यूज़िक ट्यूटोरियल श्रृंखला के अंतर्गत आज मैं गुजराती गरबा ऊंची तलावड़ीनी कोर आ गरबाना म्यूज़िक पार्टना नोटेशन लईने आपनी समक्ष आव्यो छुं। आ श्रृंखला में हमणां ज नवी शरू करी छे। जो तमारो प्रतिसाद मळशे तो आगळ आ श्रृंखला चालू राखीशुं। जो तमने गरबाना म्यूज़िक पार्ट शीखवामां रस होय तो प्लीज़ नीचे कॉमेंट में कंईक लखजो। जो तमने फायदो थतो होय तो आपणे आ श्रृंखला आगळ चालू राखीशुं। तो आओ शरू करीए। ऊंची तलावड़ीनी कोर ताल कहेरवा छे। त्रण ताली आपणी गुजराती एक्चुअली कहेरवा ताल अंतर्गत ज छे અને એનો સ્કેલ છે ડી શાર્પ। હવે આ ડી શાર્પ સ્કેલ છે અને આ પીસ છે જે માઇનોરનો છે એટલે આપણે એને શિફ્ટ કર્યો છે। એટલે ડી શાર્પ સ્કેલને આપણે એફ શાર્પ ફ્લૂટના ધ ઉપર શિફ્ટ કર્યો છે। એટલે એફ શાર્પનો ધ એટલે ડી શાર્પ થઈ જશે। ઠીક, તો આવો શરૂ કરીએ। પહેલાં હું એકવાર મ્યુઝિક પાર્ટ એક બે વાર વગાડીશ એટલે તમારા દિમાગમાં બેસે કે આ મ્યુઝિક પાર્ટ કઈ ટાઈપનો છે અને એના નોટેશન પછી હું તમને બતાવીશ અને એ નોટેશનને આપણે તાલમાં અને તાલ વગર કેવી રીતે એની પ્રેક્ટિસ કરીને તૈયાર કરવું જોઈએ એ પણ હું બતાવીશ। 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આ યાદ રાખજો। સિંગલ અને ડબલ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4। ऊंची तलावड़ीनी कोर पाणी गया पाणी भरताने जोयो साहेबो। તો આ એક પીસ હતો માઇનોરનો એટલે આપણે એને ધ પર શિફ્ટ કરીને વગાડ્યો। હવે એ જ ગરબા સોંગની અંદર એક બીજો પણ પીસ છે, આવું એ પણ જોઈ લઈએ।
તો આમ બે પ્રકારના પીસ છે એમાં. હવે આ બે પીસ મેં દૈવત પર શિફ્ટ કરીને વગાડ્યા છે. હવે આને રે પર પણથી પણ આ જે બીજો પીસ છે એ રે પર પણથી વાગે છે, તો એ પણ તમને બતાવી દઉં છું. સી શાર્પ ઇઝ ઇક્વલ ટુ સી શાર્પ રે ઇઝ ઇક્વલ ટુ ડી શાર્પ. તો આ મેં જે પીસ બનાવ્યા, બે પીસ બતાવ્યા, એમાં બીજો પીસ જે છે એ ધથી અને રેથી પણ બતાવ્યો. રેથી એટલે સી શાર્પનો રે એટલે ડી શાર્પ. આપણો સ્કેલ મૂળ સ્કેલ છે ડી શાર્પ. આ જે તાલ ચાલે છે તબલા એ ડી શાર્પમાં છે, બરાબર છે. એટલે આપણો મ્યુઝિક પાર્ટ ડી શાર્પ સ્કેલનો થયો કહેવાય. હવે આપણે પહેલાં જે પીસ વગાડ્યો એ જોઈએ. તો આમાં ધની સારે પછી સમ આવશે. ધની સારે ગ 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 એટલે 6 વાર ગ આવશે, 6 માત્રા. અને મગરેસા, એ મગરેસા 2 માત્રામાં એક સ્વર છે, મગરેસા. એ રીતે નોટેશનમાં ટાઈપ કરવામાં થોડી મુશ્કેલી પડે છે, કારણ કે એમાં નીચેનો હર્ષચંદ્રાકાર કૌંસ નથી આવતો. એટલે હું તમને જે સમજાવવા માગું છું, જો તમને કદાચ સમજ પડી જાય તો, ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સા રે 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 રે, એ રીતે છે. ગ ગ ગ ગ ગ ગ મગરે સા, એક ગ ઇઝ ઇક્વલ ટુ મગ. એટલે એક માત્રામાં ગ છે, એવી રીતે 6 માત્રા સુધી ગ ગ ગ ગ ગ ગ મગરેસા. મગરેસા 2 માત્રા થઈ, મગ 1 માત્રા, રેસા 2 માત્રા, એ ટોટલ 8 માત્રા સમાપ્ત થઈ જાય છે. ગ ગ ગ ગ ગ ગ મગરેસા. પછી રે ઉપર સમ આવશે, રે 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 રે. ગ ધ, ગ 2 માત્રા, ધ 2 માત્રા, સોરી અડધી માત્રા, એક માત્રા. રે 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 ગ ધ, રે 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 ગ ધ. એટલે 8 માત્રા ટોટલ થઈ ગઈ. ઠીક, આટલા સુધી ખબર પડી ગઈ. હવે નીચે ધ રે રે ધ, ધ રે રે ધ, ધ રે રે ધ રે રે ગ રે સા ની, ધ રે રે ધ રે રે ગ રે સા ની, એક માત્રા. ધ રે રે ધ રે રે ગ રે સા ની, ગ રે સા ની એક માત્રામાં 2 સ્વર, ગ રે સા ની, એ રીતે.
ધની 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 ધ પર સમ આવશે. ધની ધની એટલે 4 માત્રા થઈ ટોટલ. ધની ધની 4 ને 4 8 માત્રા. ધની ધની પાછું એક માત્રામાં. ધની 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 સારે. પછી જે ક્રોસ લાઈન કરી છે એના પછી ધની સારે. ધની સારેથી ફરી પાછો આપણો રિપીટ પીસ થાય છે 2 વાર વગાડવાનો હોય તો. છેલ્લે પીસ 2 વાર વગાડી લઈએ, સમાપ્ત થઈ જાય એટલે ધની 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 ધ એ રીતે મૂકી દેવાનો છે. હવે એને તાલમાં કેવી રીતે બેસાડીને પ્રેક્ટિસ કેવી રીતે કરાય આ તો મેં તમને ખાલી સ્વર બતાવ્યા. હવે એને પ્રેક્ટિસમાં કેવી રીતે લેવો અને ક્યાંથી સમથી ઉપડે છે ક્યાંથી ઉપડે છે એ ખાસ ધ્યાન દેવા જેવી વસ્તુ છે. 1 2 3 4 1 2 3 ધની સારે 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 ગ ગ ગ ગ ગ ગ ધની સારે ગ ગ ગ ગ ગ ગ. જો તમને સમજ પડતી હોય તો કોમેન્ટમાં લખજો કે અમે સમજી શકીએ છીએ, તો હું આગળ આવા પીસ બનાવીશ, નહીં તો નહીં બનાવું, ખોટો ટાઈમ બગડે નહીં. ધની સારે સમ ગ ગ ગ ગ ગ ગ ધની સારે ગ ગ ગ 1 મીટર થઈ જાય છે આખું. ધની સારે ગ ગ ગ ગ મગરેસા. આપણે મગરેસા હમણાં નથી લેતા, ખાલી આટલો જ પીસ પહેલાં તૈયાર કરીએ. ધની સારે ગ ગ ગ ગ ગ ગ ધની સારે ગ ગ ગ ગ ગ ગ એટલે તમને તાલ મગજમાં બેસે. મગરે સરે રે 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 મગરે સરે રે 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 ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સરે રે 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 પછી જોડો એને. ધની સારે હું જે વગાડું છું એના પછી સમ આવે છે એ તમે જુઓ બરાબર ધ્યાનથી. ગદ 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 રે રે દ
ધ રે રે ધ રે રે ગ ધ રે રે ર રે રે ગ ધ રે રે ધ રે રે ગ ધ. ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની ધની ધની. ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની. ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સારે રે 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 ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સારે રે 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 ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સારે રે 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 ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ધ ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ધ ધની ધ ધની 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 ધ ધની ધ ધની 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 ગરે સાની. ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની ધની ધની. આ મેં જે રીતે તમને ટુકડા બતાડ્યા જે 1 મીટરમાં બાંધ્યા છે એ પ્રમાણેના એ એક એક ટુકડો 200 વાર વગાડવો પડે આ તાલ ચાલુ કરીને. પહેલાં એમને વગાડી લેવાનો અને બધા સ્વર સાધી લેવાના. ત્યાર પછી એને તાલમાં જ્યારે વગાડો ત્યારે મેં જે ટુકડા બતાવ્યા પહેલો ટુકડો છે ધની સારે ગ ગ ગ ગ ધની સારે ગ ગ ગ ગ ગ ગ ધની સારે ગ ગ ગ ગ પહેલો ટુકડો. બીજો ટુકડો મગરે સારે રે 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 મગરે સારે રે 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 રે. ત્રીજો ટુકડો ગ ધ મગરે સારે રે 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 ગ ધ ધ રે રે ધ રે રે ગ ધ ધ રે રે ગ ધ ધ રે રે ધ રે રે ગ ધ ધ રે રે ધ રે રે. ત્રીજો ટુકડો ચોથો ટુકડો ગરે સાની ધ ધની ધ ધની 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 ગરે સાની ધ ધની ધ ધની ધની ધની. આ 1 2 3 ને 4 ટુકડા 200 વાર વગાડવાના. ત્યાર પછી 2 ટુકડા ભેગા કરવાના ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સારે રે 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 ધની સારે ગ ગ ગ ગ ગ ગ મગરે સારે રે 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 રે. આ રીતે 2 ટુકડા ભેગા કરવાના. ત્યાર પછી ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ધ ધની ધ ધની ધ ધની 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 એ રીતે ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ધ ધની ધ ધની 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 ગ ધ ધ રે રે ધ રે રે ગરે સાની ધ ધની ધ ધની ધની ધની. આ પ્રમાણે એટલે ટોટલ 6 ટુકડામાં આને આપણે ડિવાઈડ કર્યો અને એ ટુકડા 500 વાર લાંબો ટુકડો જે છે ને 500 વાર વગાડો નાના ટુકડા 200 વાર. હવે એ જે 500 વાર કમ્પ્લીટ વગાડી દો 6 ટુકડા 200 ને 500 વાર. ત્યાર પછી આખો ટુકડો ભેગો કરી અને તમારે એક 500 વાર વગાડવાનો છે. તો એ તાલ સાથે જ વગાડવાનો છે. પછી છેલ્લે
બીજું કે આની અંદર આ લાંબો ટુકડો છે, આ પીસની અંદર શ્વાસ ખૂટવાની શક્યતા વધારે છે. એટલે તમારે પોસિબલ હોય તો જ્યાં કટ પડે છે ત્યાં ઝડપથી શ્વાસ ભરી લેવો પડશે. એટલે મેં તમને ટુકડામાં પહેલાં પ્રેક્ટિસ એટલા માટે કરાવું છું કે પહેલાં નાના ટુકડામાં પ્રેક્ટિસ કરશો ને તો એટલે તમને જગ્યા મળશે શ્વાસ લેવાની વચ્ચે. ધની સારે ગ ગ ગ ગ ગ ગ અહીં જગ્યા પડી એટલે શ્વાસ લઈ લેવાનો. મ ગ રે સા રે 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 ગ ધ ધ રે રે ધ રે રે ગ રે સા ની ધ ધની ધ ધની 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 ગ રે સા ની ધ ધની ધ ધની ધની ધની. રે ધ પછી શ્વાસ લેવાની જગ્યા મળશે પાછી. રે ધ ધ રે રે 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 ત્યાં વળી પાછો ઝડપથી શ્વાસ લઈ લેવાનો. ધ રે રે ધ રે રે ગ રે સા ની ધ ધની ધ ધની 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 ગ રે સા ની ધ ધની ધ ધની. એટલે આની અંદર શ્વાસનું બહુ મહત્ત્વ છે. નહીં તો આ લાંબો પીસ છે ને શ્વાસ ખૂટી જશે ને તો અધવચ્ચે બગડી જશે. એટલે એની પણ એક પ્રેક્ટિસ એ રીતે જ પાડવાની. તમારે છંદમાં જ પ્રેક્ટિસ કરશો તો તમને શ્વાસ લેવાની જગ્યા પણ મળી જશે. જો એકવાર વગાડીને બતાવો. છેલ્લે પીસ પૂરો થઈ જાય એટલે ધની ધની ધ પર મૂકી દેવાનું છે. 2 વાર વાગી જાય પીસ, પછી છેલ્લે ધ ધની ધ ધની 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 ધ ત્યાં મૂકી દેવાનો છે. હવે બીજો જે પીસ છે સેમ કોપી છે, બહુ ખાસ ફરક નથી. ધની સારે ગ ગ ગ ગ ગ ગ ગ ગ પેલામાં 6 વાર ગ હતો, આમાં 8 વાર ગ છે. ધની સારે ગ ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ સારે નિસા ધની પ રે ગ સારે નિસા ધની પ. ધની સારે ગ ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ સારે નિસા ધની પ રે ગ સારે નિસા ધની પ. રે ગ ઉપર રે ઉપર સમ આવશે અને પહેલી વાર ગ ઉપર સમ આવશે. પહેલા ગ પર ધની સારે ગ ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ સારે નિસા ધની પ બ ધની સા એ રીતે. રે ગ સારે ગ ગ ગ ગ ગ ગ ગ ગ રે ગ સારે નિસા ધની પ બ ધની સા રે 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 પદ નિસા એક પદ એક માત્રામાં, નિસા એક માત્રામાં. એવી રીતે ધની એક માત્રામાં, સારે એક માત્રામાં. રે ગ સારે નિસા, તો આ રે ગ સારે નિસા ધની પ. રે ગ સારે નિસા ધની પ બ ધની સા રે ગ સારે નિસા ધની પ બ ધની સા રે ગ સારે નિસા ધની પ. એ રીતે લેવાનું છે. સમથી આવે છે. રે ગ સારે નિસા ધની પ બ ધની સા રે ગ સારે નિસા ધની પ. એક જ મીટર થાય છે.
रे ग सा रे नि सा ध नि प प ध नि सा रे 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 सा रे नि सा ध नि ध सा रे नि सा ध नि ध इसको लंबाना है। तो ये आने बे वार वगाड़वानुं छे। तो एने तालमां केवी रीते प्रेक्टिस करीशुं जोई लईए। धनी सारे ग ग ग ग ग ग ग ग धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग रे ग सारे नि सा धनी प रे ग सारे नि सा धनी प रे ग सारे नि सा ध नि प रे ग सारे नि सा ध नि प। रे ग सारे नि सा ध नि प प ध नि सा रे ग सारे नि सा ध नि प प ध नि सा रे ग सारे नि सा ध नि प प ध नि सा रे ग सारे नि सा ध नि प प ध नि सा रे ग सारे नि सा ध नि प। रे ग सारे नि सा ध नि प प ध नि सा रे ग सारे नि सा ध नि प ध नि सा रे 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 प ध नि सा रे 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 प ध नि सा 1 2 3 प ध नि सा 1 2 3 प ध नि सा रे 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 1 2 3 प ध नि सा रे 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 प ध नि सा रे 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 1 2 3 प ध नि सा रे 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 1 2 3 प ध नि सा रे 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 1 2 3 1 2 3 1 2 3। सारे नि सा ध नि ध सारे नि सा ध नि ध सारे नि सा ध नि ध सारे नि सा ध नि ध। तो इस तरह से मैंने जो बताया, इस तरह से आप प्रैक्टिस करते हैं 200-200 बार और 500-500 बार। बाद में पूरा पीस 500-1000 बार करते हैं तो ये पीस आपको आत्मसात हो जाएगा और आप कहीं भी बजाएंगे तो आपकी फ्लूट में 4 चांद लग जाएंगे। तो इसमें पहले धनी सारे ग ग ग ग ग ग ग ग 8 बार ग लेना है। ग ग ग ग ग ग ग ग धनी सारे ग ग ग ग ग ग ग ग। यहाँ मीटर पूरा हो जाता है। ग ग ग ग 8 बार ग आता है तो ये मीटर पूरा हो जाता है। तो आपको 1 2 3 तक रुकना है। धनी सारे 1 2
तीन धनी सारे ग ग ग ग ग ग ग ग, क्योंकि ग ग ग ग ग ग ग ग 8 बार लेते हैं, उसमें एक मीटर समाप्त हो जाता है। धनी सारे बाहर से है, तो हमें इतना पीस बजाना है पहले, तो गिनती करनी है 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग 1 2 3 धनी सारे ग ग ग ग ग ग ग ग। उसके बाद में जो आता है वो सम से उठता है। रे ग सारे निशा धनी प, ग पर सम आता है, रे ग पे रे पर सम आता है, और उसके बाद में पधनी सा रे 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 रे, तो रे पर सम आता है, और लास्ट में सारे निशा धनी ध, तो सा पर ध सम आता है। तो 4 आवर्तन हो जाते हैं। इस तरह से अभी यही पीस हम रे से कैसे बजाते हैं ये देख लेते हैं। इसके मैं नोटेशन नहीं दूंगा, सिर्फ आपको बता रहा हूँ, तो आप देख लीजिएगा और नोटेशन लिखने की कोशिश खुद कीजिए। अभी रे पर शिफ्ट करके रे ग म प ध ध ध ध ध ध ध ध, रे ग म प ध ध ध ध ध ध ध ध 1 2 3 रे ग म प ध ध ध ध ध ध ध ध 1 2 3 रे ग म प ध ध ध ध ध ध ध ध 1 2 3 4 ध ध ध ध ध ध ध ध। तो ये 1 2 3 4 एक आवर्तन में आता है। द द द द द द द द 1 2 3 रे ग म प द द द द द द द द प द म प ग म रे ग सा, प द म प ग म रे ग सा। तो ये सम से शुरू होता है। फिर प द म प ग म रे ग सा, सा रे ग म प प प, प द म प ग म रे, प द म प ग म रे ग सा, ग म रे ग सा, ग म रे ग सा, प द म प ग म रे ग सा। रे ग एक मात्रा में है, रे ग सा, सा रे ग म, सारे एक मात्रा, ग म एक मात्रा, टोटल 2 मात्रा। सा रे ग म प प प प प प, सा रे ग म प प प प प प, म प ग म रे ग रे। तो इसके ताल में कैसे बजाएंगे देख लेते हैं। 1 2 3 1 2 3 1 2 3 1 2 3 म प ग म रे ग रे, म प ग म रे ग रे, रे ग म प द द द द द द द द, प द म प ग म रे ग सा, सा रे ग म प द म प रे, प द म प ग म रे ग सा, प द म प ग म रे ग सा, सा रे ग म प द म प ग म रे ग सा, सा रे ग म प द म प ग म रे ग सा। इस तरह से लेते हैं। તો આ ઊંચી તલાવડીની કોર પાણી ગયા ત્યારે એનો પીસ મેં તમને બતાવ્યો, એક ને એક 2 પીસ બતાવ્યા। બીજો પીસ આપણે ધ અને રેથી રે પરથી પણ વગાડી શકીએ છીએ, ટ્રાન્સપોઝિશન પણ બતાવ્યું। તો આને મેં તમને કીધું એ પ્રમાણે જો તમે 1000 વાર
1000-1500 વાર કરશો તો આ પીસ તમને આત્મસાત થઈ જશે અને તમને વગાડવાની પણ તાલ સાથે વગાડવાની મજા આવશે. જો સાહેબ ગરમી બહુ છે અને આ ગરમીમાં મેં સરસ મજાનો વિડીયો બનાવ્યો છે આપણા ગુજરાતીઓ માટે. તો જો તમને ગમ્યો હોય તો આ પરસેવો પાડ્યો છે તે બદલ તમે લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને શેર દબાઈને કરજો બરાબર, તો મારો વિડીયો વાયરલ થઈ જાય. આજના માટે આટલું જ. ધન્યવાદ. બહુ ગરમી છે.